ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડની ચર્ચા કરેલી હતી. તો આજે જે છે એ જ મુજબ આપણે આપણો નવો ટોપિક જે છે એ શરૂ કરવાનો છે, જેનું નામ છે પરિસ્થિતિકીય અનુક્રમણ. હવે જો આ પરિસ્થિતિકીય અનુક્રમણ શું છે, તો કે આપણે જે વાત કરતા હતા નિવસન તંત્રની, બરાબર છે, ઇકોસિસ્ટમ જે છે, નિવસન તંત્ર. આ નિવસન તંત્ર જે છે એની અંદર ઘણા બધા જૈવ સમાજો જે છે એ અસ્તિત્વ ધરાવતા હોય. નિવસન તંત્રની અંદર ઘણા બધા તમને જૈવ સમાજ જે છે એ જોવા મળે. ફોર એક્ઝામ્પલ કે આપણે ઉદાહરણ લઈએ કે આપણી પાસે નિવસન તંત્રમાં તળાવનું નિવસન તંત્ર છે. તો તળાવના નિવસન તંત્રની અંદર કયા કયા જૈવ સમાજો જે છે અસ્તિત્વમાં હોય એવી આપણે વાત કરી. તો તળાવની અંદર તમે જુઓ તો ખાસ કરીને જલજ વનસ્પતિનું એક આખું જૈવ સમાજ બને. આ જલજ વનસ્પતિ જે છે એનો એક આખો જૈવ સમાજ બને. આ ઉપરાંત કેટલાક જલજ પ્રાણીઓ જે છે એનો જૈવ સમાજ બને. તો આવી રીતે અલગ અલગ ઘણા બધા જે છે ને જૈવ સમાજો રચાતા હોય. બીજી એક વાત કે જે મુજબ પ્રકૃતિ પર્યાવરણ જે છે એ ક્ષણે ક્ષણે પોતાની અંદર નાના નાના કેટલાક ફેરફારો કરતા જાય છે, એવી જ રીતે અહીંયા નિવસન તંત્રની અંદર પણ કેટલાક નાના નાના ફેરફારો જે છે તમને જોવા મળશે. તો જે આ ફેરફારો થાય છે એ ફેરફારો જે છે એ આખી તબક્કાવારની પ્રક્રિયા છે. એક જ સાથે બધા ફેરફારો થતા નથી. એટલે આ જે છે આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. ફોર એક્ઝામ્પલ કે થોડા વર્ષો પહેલા તમે કોઈ જગ્યાએ તળાવ જેવી રચના જોયેલી હોય, બરાબર છે, અથવા તો એવો વિસ્તાર કે જેમાં પાણી ભરાઈ રહેલું હોય. અમુક સમય બાદ શું થાય કે એ વિસ્તાર જે છે ને એમાંથી પાણી દૂર થઈ જાય અને ત્યાં એવું બને કે પાણીની જગ્યાએ ઘાસ ઉગી જાય કે કોઈ નાની નાની વનસ્પતિઓ ઉગી જાય. તો આ શું થયું? એક રૂપાંતરણ થયું. આને જ આપણે પોઈન્ટ તરીકે સમજવા માટે યુઝ કરીએ કે તમે ચોમાસાની ઋતુ ગઈ, તો ચોમાસાની ઋતુ હતી એ સમયે કોઈ મેદાની પ્રદેશ હતો તો એમાં પાણી ભરાઈ ગયું, એટલે અહીંયા આપણે લખી પાણી ભરેલ જમીન અથવા તો પાણીથી ભરેલ જમીન. તો આ જે છે ને એક અવસ્થા હતી એ, બરાબર, સંપૂર્ણ પાણીથી આચ્છાદિત જમીન હતી. આખી જે જમીન હોય ને એની ઉપર પાણી છવાઈ ગયું હતું. હવે ધીમે ધીમે શું થાય કે આ જે પાણી જે છે ને એ સૂર્યપ્રકાશ પડવાને પરિણામે અથવા તો જમીનમાં શોષાવાને પરિણામે ઓછું થતું જાય. એટલે બીજું એક સ્ટેપ શું બને તો કે જે પાણીવાળી જમીન હતી ને એની સ્થાને હવે શું થઈ જાય તો કે દલદલીય જમીન બની જાય. એટલે આપણે જેને કાદવ કીચડવાળી જમીન કહીએ છીએ, બરાબર છે. તો આ સેકન્ડ પ્રોસેસ થઈ, આખું બીજું સ્ટેપ. હજી થોડોક સમય વયો જાય, થોડોક સમય જાય એના બાદ શું થઈ જશે તો કે જ્યાં દલદલીય વિસ્તારવાળી જમીન હતી ધીમે ધીમે સુકાવા લાગશે, ત્યાં વનસ્પતિ ઉગી જશે. ફોર એક્ઝામ્પલ આપણે આ ઘાસ ઉગાડીએ છીએ. તો ત્રીજા સ્ટેપની અંદર શું થાય તો કે ઘાસનું મેદાન બની જાય. તો જોયું આપણે પેલા આપણી પાસે પાણી ભરેલી જમીન હતી, ત્યારબાદ એમાંથી દલદલીય જમીન બની અને ત્યારબાદ એમાંથી ઘાસનું મેદાન બની ગયું. તો 1, 2 અને 3 તબક્કામાં આખી રૂપાંતરણની પ્રક્રિયા થઈ. ઇન શોર્ટમાં આપણે કેવું હોય તો જે પાણી ભરેલ જમીન હતી એ અંતમાં શેમાં રૂપાંતરિત થઈ ગઈ તો કે ઘાસના મેદાનની અંદર. તો આ જે એક રૂપાંતરણ છે, બરાબર છે, આ એક એક્ઝામ્પલ છે. આવી જ પ્રક્રિયા જે છે ને એ આપણે ભણશું પરિસ્થિતિકીય અનુક્રમણની અંદર, બરાબર છે. તો પરિસ્થિતિકીય અનુક્રમણ શું છે તો એની આપણે વ્યાખ્યા આ રીતે આપી શકાય કે પરિસ્થિતિકીય અનુક્રમણ જે છે એ કોઈ જૈવ વિસ્તાર જે છે એ વિસ્તારના બંધારણમાં થતો ફેરફાર છે, જેને આપણે અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે એની વ્યાખ્યા બની જશે. ખાસ ધ્યાન લેજો, બરાબર છે. આમાં કે બંધારણમાં ફેરફાર, જો આપણે જે એક્ઝામ્પલ લીધું છે ને એ બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે અને એના લીધે આપણે ટોપિક સમજી પણ શકશું કે બંધારણમાં ફેરફાર થયો, સ્ટ્રક્ચરલ ચેન્જ. તો પહેલા શું હતું? પાણીથી ભરેલ જમીન
માત્ર પાણી, બીજું કંઈ નહીં, જમીનની ઉપર આચ્છાદિત પાણી. પછી શું થયું તો કે એ આખી જમીન જે છે એનું રૂપાંતરણ આપણે અહીંયા દલદલીય જમીનમાં થઈ ગયું, એનું બંધારણ ફેરફારમાં આવી ગયું. પછી શું થયું તો કે દલદલીય જમીન જે છે એનું રૂપાંતરણ ઘાસના મેદાનમાં થઈ ગયું. તો ચેન્જ આવ્યો, બંધારણમાં ફેરફાર આવ્યો, બરાબર છે. તો આ જે બંધારણમાં ફેરફાર છે એને આપણે અનુક્રમણ તરીકે ઓળખશું. બીજી એક અગત્યની વાત કે આ અનુક્રમણની અવસ્થા છે અથવા તો પરિસ્થિતિકીય અનુક્રમણ છે એ થવા માટે કેટલાક કારણો જવાબદાર છે. તો કયા કયા એવા કારણો છે કે જેના માટે જવાબદાર છે? તો અહીંયા આપણે પોઈન્ટ લખીશું કે પરિસ્થિતિકીય અનુક્રમણ થવા માટેના કારણો, બરાબર છે. આ પોઈન્ટ જે છે એ બુકમાં આપેલું નથી એટલે સીધા મેં અહીંયા કારણો બધા લખી દીધેલા છે, એટલે ખાસ આ જે છે એ નોટ ડાઉન કરજો. તો એમાં હવામાનના કેટલાક ફેરફારો, બરાબર છે, ભૂજૈવિક પરિબળો, તો જેને આપણે ભૂ આકૃતિક પરિબળો તરીકે પણ ઓળખીએ છીએ, પરિબળો. અને ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે સમાજમાં રહેલી જાતિઓ વચ્ચેની પ્રવૃત્તિઓ. તો આ જે છે ને એ ત્રણ મુખ્ય કારણો છે કે જેને પરિણામે પરિસ્થિતિકીય અનુક્રમણ જે છે થાય છે. તો જો હવામાનમાં ફેરફાર, ફોર એક્ઝામ્પલ મેં જે આપણે ઉદાહરણ લીધું છે એને જ બેઝ આપણે ત્રણ કારણ જે છે સમજવા પ્રયાસ કરીએ. તો પહેલા શું હતું? પાણીથી ભરેલ જમીન હતી. મેં ઉદાહરણ આપેલું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે વરસાદ પડે છે એ દરમિયાન જે આખું મેદાની પ્રદેશ છે એમાં પાણી જમા થાય છે, બરાબર. તો હવામાન જે છે અત્યારે ચોમાસું છે એવું ધારીએ છીએ આપણે, એટલે પાણી ભરેલ જમીન જોવા મળી. ધીમે ધીમે શું થાય છે તો કે હવે વરસાદ પડતો નથી, પાણી જે છે એ બાષ્પીભવનની પ્રોસેસથી ધીમે ધીમે દૂર થતું જાય છે, અમુક પાણી જે છે જમીનમાં શોષાઈ પણ જાય છે. તો એને પરિણામે જમીન જે બની એ કાદવ કીચડવાળી જમીન બની, રાઈટ. પછી પણ હજી ફેરફાર થતો જાય તો ઘાસનું મેદાન બની જાય. બીજા નંબર ઉપર ભૂ આકૃતિક પરિબળો છે, જમીનને સંલગ્ન કેટલીક ઘટનાઓ અથવા તો રચનાઓની વાત આની અંદર થઈ શકે. અને કોઈ પણ બે જાતિઓ છે એ બે વચ્ચેની આંતર ક્રિયાઓ જે છે એ પણ આના માટે જવાબદાર છે, બરાબર છે. હવે બીજી એક વાત આપણે કે જે આ પરિસ્થિતિકીય અનુક્રમણ થાય છે એમાં એક આપણે વ્યાખ્યા જોવાની છે જેને આપણે ક્રમક તરીકે ઓળખશું. વ્યાખ્યા જે છે થોડીક લાંબી પણ છે એટલે આપણે શબ્દો પ્રમાણે સમજતા જઈએ. તે તો ખાસ કરીને આપણે વાત કરશું કે સમાજનો કોઈ અગ્રણ ક્રમ હોય, સમાજનો અગ્રણ ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક, બરાબર છે, સફળતાપૂર્વક અનુક્રમિત થઈને પરિવર્તન પામે તો એને આપણે ક્રમક કહેશું. જો સમાજનો કોઈ અગ્રણ એક ક્રમ છે, કોઈ જાતિ ધારી લઈએ, જે વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત થાય છે, એમાં રૂપાંતરણો અને ફેરફારો થાય છે, તો આજે આખી ક્રિયા જે છે ને આપણે ક્રમક તરીકે ઓળખશું, બરાબર છે. હવે જે આપણે વાત પરિસ્થિતિકીય અનુક્રમણની કરીએ છીએ કે એમાં જે વિસ્તાર જે છે એમાં ફેરફાર સર્જાશે, તો એના મુખ્યત્વે બે પ્રકારો છે. પરિસ્થિતિકીય અનુક્રમણ જે છે એના આપણે મુખ્યત્વે બે પ્રકાર લઈ લઈએ છીએ અહીંયા સમજવા માટે. પરિસ્થિતિકીય અનુક્રમણ આના બે પ્રકારો છે. તો કયા કયા બે પ્રકારો જે છે એની આપણે વાત કરવાની છે. તો એની અંદર બે પ્રકાર જે છે એમાં પહેલો પ્રકાર છે પ્રાથમિક અનુક્રમણ અને બીજા નંબર ઉપર છે
દ્વિતીય અનુક્રમણ. બરાબર છે. ડિટેલમાં આપણે થોડો અભ્યાસ કરવાનો છે આ બંનેનો, પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણ જે છે. તો પહેલા તો સામાન્ય માહિતી બંનેની લઈ લઈએ કે પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીય અનુક્રમણ, આ બંને અનુક્રમણો જે છે જેના આપણે પ્રકારોની વાત કરી છે, આ બંને અનુક્રમણમાં પ્રાથમિક અનુક્રમણ એક એવું અનુક્રમણ છે કે આપણે અહીંયા શૂન્યથી શરૂઆત કરવાની છે. એટલે કે એવો વિસ્તાર લેવાનો છે કે જે વિસ્તાર હજી હાલમાં તે બરાબર છે નિર્માણ પામેલો છે અને ત્યાં પ્રાણી અથવા તો સજીવ જે છે એની સંખ્યા છે જ નહીં, અથવા તો બહુ ઓછી માત્રામાં છે, પ્રાઇમરી પ્રાથમિક અવસ્થામાં છે. તો ત્યાંથી આપણે જે અનુક્રમણની શરૂઆત કરવાની છે એને આપણે પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખશું. એટલે મેં તમને આગળ પણ એક વાત કીધી કે શૂન્યથી શરૂઆત આપણે અહીંયા કરવાની છે. દ્વિતીય અનુક્રમણ શું છે તો કે કોઈ એક જૈવ વિસ્તાર હતો અને આ જે જૈવ વિસ્તાર છે એની અંદર આ જૈવ વિસ્તાર નાશ પામી જાય છે. તો જે મુજબ આપણે વાત કરી કે પ્રાથમિક અનુક્રમણ જે છે એ આપણે શરૂઆત એટલે કે એવા ઘટકોથી શરૂઆત કરશું કે જ્યાં કોઈ પ્રાણી સજીવ જે છે એ હાજર ના હોય. પ્રાણી અથવા તો કોઈ સજીવ જે છે એ હાજર ન હોય અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં હોય. અને દ્વિતીય અનુક્રમણ જે છે એ એવું અનુક્રમણ છે કે જ્યાં અમુક માત્રામાં ઓલરેડી સજીવો જે છે એ હાજર હશે. ત્યાંથી શરૂઆત કરવાની છે. હવે આ અનુક્રમણની જે પ્રક્રિયા છે આમાં ઘણો બધો લાંબો સમય લાગી જાય. કે તમે એક ચેપ્ટર આપણે ભણીશું બાયોસાયન્સની અંદર જ આપણે જોવાનું આવશે, ચેપ્ટર નંબર 7 જે છે ઉદ્વિકાસ કરીને. તો આ ચેપ્ટરની અંદર તમે એવું ભણશો કે ઉદ્વિકાસ જે છે ને એમાં આપણે એક શબ્દ ઉત્ક્રાંતિ વિશે પણ માહિતી મેળવવાની છે. ડાર્વિને જે આ બધી વાત કરી છે, ચાર્લ્સ ડાર્વિન જે છે ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાય છે. ચાર્લ્સ ડાર્વિન અમને ઉત્ક્રાંતિ વિશેની બધી વાત આપી, બરાબર છે, ઇવોલ્યુશન કહેવાય. તો પૃથ્વી જે છે જેનો જ્યારથી ઉદ્ભવ થયો છે ઘણા બધા વર્ષો પહેલા પૃથ્વી જે છે સર્જાઈ હતી અને આ સર્જાયેલી પૃથ્વી ઉપર શરૂઆતમાં ખૂબ જ ઓછી માત્રામાં સજીવો હતા. ત્યાંથી શરૂ કરીને આજે જો આપણે આપણી પૃથ્વીને જોઈએ તો આટલા લાખો વર્ષો બાદ પૃથ્વીમાં ઘણી બધી નવી નવી જીવ સૃષ્ટિઓ જે છે એ સર્જાઈ છે. તો આ પ્રક્રિયા જે છે ને થવા માટે ઘણો બધો લાંબો સમયગાળો લાગી શકે છે. તો હવે જે છે આપણે મેઇન વાત કરવાની છે આપણા પરિસ્થિતિ અનુક્રમણના આ બંને પ્રકારો વિશે, બરાબર છે. તો ડિટેલમાં હવે આપણે બંને પ્રકારો વિશે અભ્યાસ કરી લઈએ. તો હવે આપણે જે પરિસ્થિતિકીય અનુક્રમણના બંને પ્રકારોની જે વાત કરવાની છે, પરિસ્થિતિકીય અનુક્રમણ, તો એ જે બે ભાગ છે એમાં પહેલા આપણે વાત કરીશું પ્રાથમિક અનુક્રમણ વિશે અને બીજા નંબર ઉપર આપણે વાત કરીશું દ્વિતીયક અનુક્રમણ વિશે, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રાથમિક અનુક્રમણ છે આપણે આગળ પણ જે વાત કરેલી છે કે પ્રાથમિક અનુક્રમણ જે છે એ એવા સ્થાનેથી સર્જાય છે કે જ્યાં કોઈ જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હોતી નથી, ત્યાંથી પ્રાથમિક અનુક્રમણ સર્જાય છે, બરાબર છે. અને દ્વિતીય અનુક્રમણમાં શું થાય કે ખૂબ ઓછી માત્રામાં સજીવો જે છે જ્યાં હાજર હોય, એટલે કે કોઈ સ્થાને જ્યાં કોઈ એક નિવસન તંત્ર અસ્તિત્વમાં હતું. જો શબ્દ સમજો, કોઈ નિવસન તંત્ર અસ્તિત્વમાં હતું પણ હાલની અવસ્થા જે છે હાલની કન્ડિશનમાં ત્યાં કાંઈ જ નથી, ત્યાંથી જો નવું નિવસન તંત્રની શરૂઆત આપણે કરવાની હોય તો એને આપણે દ્વિતીયક અનુક્રમણ તરીકે ઓળખશું. પરંતુ હાલના તબક્કે કોઈ નિવસન તંત્ર અસ્તિત્વમાં નથી
જો ત્યાંથી શરૂઆત કરીએ તો એને આપણે દ્વિતીયક અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રાથમિક અનુક્રમણ જે છે એના કેટલાક એક્ઝામ્પલ્સની વાત કરીએ, ઉદાહરણો જે છે કયા કયા આપણે લઈ શકાય. તો પ્રાથમિક અનુક્રમણ જે છે એના ઉદાહરણની વાત કરીએ તો એક્ઝામ્પલ્સ જે છે એમાં નવો લાવા પથરાવાથી બનેલ જમીન, બરાબર છે, કે ખાસ કરીને જ્વાળામુખી ફાટવાથી લાવા જે પથરાય છે, બરાબર છે, ખૂબ જ ઉષ્ણતા ધરાવતો જે વિસ્તાર છે એમાં આખા ભાગમાં આજુબાજુના વિસ્તારમાં લાવા રસ જે પથરાતો હોય છે, આ લાવા રસ પથરાવાથી જે આખી જમીન બને છે એ જમીન જે છે એ પ્રાથમિક અનુક્રમણ દર્શાવે છે. આના સિવાય કે કોઈ નવસર્જિત તળાવ અથવા તો જળાશય હોય, હજી કોઈ તળાવ અથવા તો જળાશય જે છે ખાલી બનેલું જ છે, એટલે એની અંદર જે સજીવ સૃષ્ટિ અથવા તો જીવ સૃષ્ટિ છે એની સંખ્યા ખૂબ જ ઓછી હશે, કોઈ ઓછી માત્રામાં જે છે સજીવો જે છે એ જોવા મળશે. સેકન્ડ નંબર ઉપર જે આપણે વાત કરીએ કે દ્વિતીયક અનુક્રમણના ઉદાહરણોમાં આપણે કયા કયા એક્ઝામ્પલ્સ જે છે એ આપણે લઈ શકાય. તો પેલું ઉદાહરણ આપણે એવું લઈ શકાય કે પૂરથી નાશ પામેલ ખેતી લાયક જમીન, ધોવાણ પામી ગયેલી છે ને જમીન, એની આપણે વાત કરીએ તો એમાં ઓલરેડી અમુક સજીવો જે છે હાજર હશે, બરાબર. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે સળગાવેલા અથવા તો કાપેલ જંગલ વિસ્તાર, બરાબર છે. તો આ જે છે એના ઉદાહરણો થઈ શકે. બીજી એક વાત કે પ્રાથમિક અનુક્રમણ જે છે ને એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, અતિશય ધીમી પ્રક્રિયા, અને આ પ્રાથમિક અનુક્રમણ પૂર્ણ થવા માટે, બરાબર છે, પૂર્ણ થવા માટે એટલે કે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય છે એના માટે સૈકાઓ એટલે કે સદીઓનો સમયગાળો જે છે એ લાગી જતો હોય છે. એટલે આપણે લાસ્ટ પોઈન્ટ એવો લખશું કે પ્રાથમિક અનુક્રમણ ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ છે જેને પૂર્ણ થવા સદીઓ સુધીનો સમય લાગે છે. એના સરખામણીમાં દ્વિતીય અનુક્રમણ જે છે ને એ પ્રાથમિક અનુક્રમણ કરતા થોડી ઝડપી પ્રક્રિયા છે. દ્વિતીયક અનુક્રમણ એ પ્રાથમિક અનુક્રમણ કરતા ઝડપી પ્રક્રિયા છે, બરાબર છે. તો આ બે વાત આપણે કરી બંને પ્રકારના અનુક્રમણની, બરાબર છે. અહીંયાથી 3 માર્કનો તફાવત પણ પૂછાઈ શકે, 2 માર્કનો પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન રાખવા જેવો ટોપિક હતો. બીજી એક વાત કે એક શબ્દ જે છે ચરમ અવસ્થા, બરાબર છે, જેને ક્લાઇમેક્સ સ્ટેજ તરીકે પણ આપણે ઓળખશું. તો ચરમ અવસ્થા જે છે એ શું છે? તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ચરમ અવસ્થા કોને કહેશું. શબ્દ આપણો છે ચરમ અવસ્થા, બરાબર છે. આ શબ્દ ક્લાઇમેક્સ જે છે ને એના તમે બધા પરિચિત હશો. ક્લાઇમેક્સ, બરાબર છે, કે કોઈ પિક્ચર જોવા જઈએ ને આપણે તો એ સમયે કેવું થાય કે લાસ્ટ જે સીન ક્લાઇમેક્સ કઈ એન્ડ પોઈન્ટ એમ, બરાબર છે. બસ એ જ વસ્તુ ઉપર અહીંયા ફોકસ કરીને આપણે આ શબ્દ સમજી શકશું કે આપણે જ્યારે ટોપિક શરૂ કરેલો હતો ને ત્યારે એક આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે પાણીયુક્ત જે જમીન હોય ને એમાંથી આપણે ઘાસનું મેદાન બનાવી નાખ્યું હતું. તો એ જ એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીએ કે સૌથી પહેલા શું છે કે પાણીથી આચ્છાદિત જમીન છે. આ પાણીથી આચ્છાદિત જમીન જે છે ત્યારબાદ આપણે એમ કીધું હતું કે હવે ધીમે ધીમે દલદલીય જમીન બની જાય અને પછી ઘાસનું મેદાન બને. એટલે કે આ એ સ્ટેજ, બી સ્ટેજ અને સી સ્ટેજ. તો પહેલા જે હતી ને આ સ્ટાર્ટિંગ અવસ્થા છે, શરૂઆતની અવસ્થા, અને આ લાસ્ટમાં જે બની ને ઘાસનું મેદાન, બરાબર છે, એ છે ચરમ અવસ્થા, અંતિમ અવસ્થા, ક્લાઇમેક્સ સ્ટેજ કહેવાય એને, બરાબર છે.
કે જ્યાં જે છે ને આખી અનુક્રમણની પ્રક્રિયા જે છે ને એ પૂર્ણ થઈ જશે, એટલે એ જે છે ને એ સ્થાયી અવસ્થા બનશે. બરાબર છે. કોઈ પણ નિવસન તંત્ર જનરલી શું હોય કે આપણે જલજ અને સ્થળજ બેયમાં અભ્યાસ કરશું પરિસ્થિતિકીય અનુક્રમણમાં. લાસ્ટ સ્ટેજ જે બને છે, અંતિમ અવસ્થા, એ મોટા ભાગે જંગલ મોટા ભાગે બનતું હોય. બરાબર, વન અવસ્થા બનતી હોય છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ જેની આપણે વાત કરવાની છે, એ નેક્સ્ટ પોઈન્ટ છે વનસ્પતિઓમાં અનુક્રમણ. વનસ્પતિઓમાં અનુક્રમણ. તો આની અંદર આપણે બે પ્રકારના અનુક્રમણો જોવાના છે. એમાં પહેલું એવું છે જેનું નામ છે જલ આરંભી અનુક્રમણ, અને બીજા નંબર ઉપર છે શુષ્ક આરંભી અનુક્રમણ. શબ્દ જોતા તમને થોડી ઘણી માહિતી જે છે ને એ મળી જ જાય એવી છે કે જલ આરંભી અનુક્રમણ જે છે એ આપણે જલજ નિવસન તંત્રથી શરૂઆત કરીએ આપણે. બરાબર છે. ત્યાં જે વનસ્પતિઓ જે છે ઉગતી હોય એની આપણે શરૂઆત કરીએ. અને શુષ્ક આરંભી અનુક્રમણ છે તેમાં આપણે સ્થળજ નિવસન તંત્રની અંદર જે વનસ્પતિઓ જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે વાત કરશું જલીય નિવસન તંત્ર, કે જેને આપણે જલજ નિવસન તંત્રની વાત કરતા હતા. એમાં જે વનસ્પતિ જોવા મળે છે ને એની આપણે વાત કરવાની છે. જલીય નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર. આપણે જ્યારે નિવસન તંત્ર આખું ચેપ્ટર શરૂ કરેલું હતું ને ત્યારે તે આપણે, બરાબર છે, આખું ચાર્ટ દોરીને વર્ગીકરણ સમજાવેલું હતું. બરાબર. શુષ્ક આરંભી અનુક્રમણ. તો શુષ્ક આરંભી વનસ્પતિનું અનુક્રમણ જે છે એ શુષ્ક અથવા તો સ્થળજ નિવસન તંત્રની અંદર થશે. સ્થળજ નિવસન તંત્રમાં થશે. બરાબર. સ્ટાર્ટિંગ જે છે હવે આપણે જલીય આરંભી અનુક્રમણથી જોઈએ. તો ફોર એક્ઝામ્પલ કે ધારી લ્યો કે આપણે વાત કરીએ છીએ જલ આરંભી અનુક્રમણની. તો એમાં શું થાય કે સૌથી પહેલા એક આવું જળાશય જે છે એ રચાયેલું હોય, અથવા તો કોઈ તળાવ ધારી લઈએ. તો હવે આપણો પ્રશ્ન એવો છે કે આ જે જળાશય છે, બરાબર છે, એની અંદર સૌથી પહેલા કઈ વનસ્પતિઓ જે છે એ સર્જાય. તો આપણે એવી વાત કરેલી હતી, યાદ હોય તો તમને, કે જે જળાશય છે એની અંદર શરૂઆતમાં જો વાત કરીશું આપણે તો એમાં વનસ્પતિ પ્લવકો જે છે, ફાઇટોપ્લેન્ક્ટોન્સ, બરાબર છે, એ સર્જાતા હોય છે. વનસ્પતિ પ્લવકો જે છે એ સૌથી પહેલી, બરાબર, અવસ્થાઓ છે. લીલ સર્જાય, ત્યારબાદ લીલ સર્જાય. લીલ બાદ જો વાત કરીએ તો કેટલીક તરતી વનસ્પતિઓનું સર્જન થાય. પછી નિમજ્જિત વનસ્પતિઓ. આવી બધી વનસ્પતિઓ જે છે ને એ સર્જાતી હોય છે. બરાબર છે. હવે પ્રશ્ન એવો થાય કે અલગ અલગ વનસ્પતિઓ જે છે સર્જાય છે તો એના માટે જવાબદાર કોણ? તો એના માટે ઉત્ક્રાંતિ જવાબદાર છે, જેના વિશે આપણે આગળ ભણશું. બરાબર. રૂપાંતરણની અવસ્થા છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. તમે વર્ગીકરણની અંદર ભણી ગયા છો, બરાબર. તમે આવું ભણેલા હશો કે સૌથી પહેલા લીલ, ફૂગ જેવી વનસ્પતિઓ એકાંગી વનસ્પતિ તરીકે પણ ઓળખાય, કે એક જ સુકાય. બરાબર છે. ત્યારબાદ શું આવતું હતું? તો કે દ્વિઅંગી વનસ્પતિ આવતી હતી. પહેલા એકાંગી વનસ્પતિ, પછી દ્વિઅંગી વનસ્પતિ, પછી ત્રિઅંગી વનસ્પતિ, પછી અનાવૃત બીજધારી વનસ્પતિ, અને લાસ્ટમાં આવતી હતી આવૃત બીજધારી વનસ્પતિ. બરાબર. તો આવું આપણે ભણી ગયા છીએ. અને આપણે જે વર્ગીકરણમાં ભણેલા છે ને એની અંદર આપણે એવું સમજતા હતા કે તમે જેમ આગળ જતા જાઓ છો, એટલે કે આપણે જવાનું છે આ બાજુ, તો એકાંગી પછી જે દ્વિઅંગી આવે તો આમાં શું થાય છે કે થોડું થોડું અંગોનું જટિલ દેહ આયોજન જે છે ને એ સર્જાતું હોય છે. બરાબર છે. કંઈક ને કંઈક ચેન્જ જોવા મળે, ફેરફારો જોવા મળે. અને જેમ આગળ જતા જવા જટિલતા પણ વધતી હતી. આવું આપણે 11મા ધોરણમાં વર્ગીકરણમાં ભણેલા છીએ. તો
આખી પ્રક્રિયા જે છે ઉત્ક્રાંતિ દ્વારા સર્જાયેલી છે, બરાબર છે. હવે બીજા નંબર ઉપર જે આપણે વાત કરવાની હતી શુષ્ક આરંભી અનુક્રમણની. તો જે મુજબ અહીંયા આપણે જલજ નિવસન તંત્રનું એક એક્ઝામ્પલ લઈ લીધું, જળાશય લીધું, બરાબર છે, અને એની વાત કરી. એવી જ રીતે અહીંયા બીજા પ્રકારે જે આપણે વાત કરવાની છે એ શુષ્ક આરંભી અનુક્રમણ વિશેની વાત કરવાની છે, બરાબર છે. શુષ્ક આરંભી અનુક્રમણ. ચાલો, તો એના માટે પણ આપણે કોઈક ને કોઈક એક, બરાબર છે, વિસ્તાર ધારી લઈએ. તો એમાં સ્થળજ નિવસન તંત્ર તરીકે આપણે ધારી લઈએ ખડકો ધરાવતો જમીન વિસ્તાર, કે જ્યાં માત્ર ખડકો જ છે, બરાબર. હવે શું થાય છે, એક શબ્દ છે સ્થાપક જાતિ, જેની વ્યાખ્યા આપણે જોવાની છે. તો પહેલા તો શું કરશું, આપણે સ્થાપક જાતિની વ્યાખ્યા જોઈ લઈશું. સ્થાપક જાતિ શું છે, બરાબર છે. તો એવી જાતિ કે જે ખુલ્લા વિસ્તાર તરફ અનુક્રમિત થઈ જાય, એવી જાતિ કે જે ખુલ્લા વિસ્તાર તરફ અનુક્રમિત થઈ જાય છે તેને આપણે સ્થાપક જાતિ તરીકે ઓળખશું, બરાબર છે. હવે ખડકો છે આપણી પાસે, તો ખડકો ઉપર સૌથી પહેલા કઈ વનસ્પતિ જોવા મળે? તો ખડકો ઉપર જ્યારે આપણે વાત કરીએ છીએ તો અહીંયા લાઇકેન તમને સૌથી પહેલા જોવા મળશે. એટલે લાઇકેન જે છે એ ખડકો ઉપરની સ્થાપક જાતિ તરીકે ઓળખાય. લાઇકેન વિશે આપણે ભણી જ ગયા છીએ, બરાબર છે. લીલ અને ફૂગ બંનેનું સમન્વય છે, સહજીવન કહીએ છીએ આપણે, બરાબર છે. લીલ અને ફૂગ બંને ભેગા મળીને લાઇકેન બનાવે છે. લીલ જે છે, બરાબર, એના ઘટકો જે છે એને આપણે ફાઇકોબાયોન્ટ્સ તરીકે ઓળખીએ છીએ અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ બે શબ્દો જે છે ને ક્યાંથી આવેલા છે થોડુંક એ પણ વાત કરી લઈએ. કે ફાઇકોલોજી લીલ વિદ્યા તરીકે ઓળખાય, બરાબર છે. સબ્જેક્ટ ઓફ બોટની, વનસ્પતિ શાસ્ત્ર જે છે જેને આપણે બોટની કહીએ છીએ, એના અમુક ટોપિક્સ છે. અને ફૂગ વિદ્યા ઇઝ નોન એઝ અ માઇકોલોજી, બરાબર છે, માઇકોલોજી તરીકે ઓળખાય છે. તો લાઇકેન જે છે એ ખડકો પર સૌથી પહેલા જોવા મળતી જાતિ છે, અને આપણે બીજા શબ્દોમાં સ્થાપક જાતિ પણ કહીશું. તો સ્થાપક જાતિ તરીકે જે લાઇકેન છે, આ લાઇકેન શું કરશે? તો કે લાઇકેન જે છે ને એ એક એસિડનો સ્ત્રાવ કરશે. આ એસિડનો સ્ત્રાવ કરશે ખડકો ઉપર. એટલે શું થાય? તો કે ખડકો ઉપર એસિડનો સ્ત્રાવ થવાથી ખડકો જે છે એ બ્રેકડાઉન થશે, ભાંગી પડશે, તૂટી જશે, અને ધીમે ધીમે એમાંથી મેદાની પ્રદેશો રચાશે. મેદાની અનાવૃત બીજધારી એન્જિયોસ્પર્મ અને આવૃત બીજધારી જિમ્નોસ્પર્મ, બરાબર, આવી વનસ્પતિઓ જે છે એ સર્જાતી હોય છે. તો આવી રીતે આપણે શુષ્ક અનુક્રમણ જે છે એનો અભ્યાસ કરી શકાય છે. તો બંનેની વાત આપણે કરી નાખી છે. હવે શું છે કે તમારી બુકની અંદર તમને એક અનુક્રમણ જે છે ને એનો સ્ટેજ આપેલો છે, આખી અવસ્થાઓ આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આકૃતિ સહિત આપેલી છે. અને એ અવસ્થા તમને દર્શાવેલી છે જલીય આરંભી અનુક્રમણની, બરાબર છે. તો હવે આને છે ને આપણે સમજીએ. અત્યારે જલીય આરંભી અનુક્રમણની અવસ્થાઓ જે છે એને આપણે સમજવાનું છે અત્યારે. ઓકે, તો જલીય અનુક્રમણ આપણે સમજીએ
તો એમાં સૌથી પહેલા તમે જો આકૃતિમાં જોશો બુકમાં પાછળની બાજુ તમને આકૃતિ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે, ABCD દ્વારા ક્રમમાં દર્શાવેલું છે. તો પહેલા છે ને એક આખું જળાશય આપેલું છે. તો જે જળાશય છે ને એની અંદર સૌથી પહેલા શું જોવા મળશે તો કે વનસ્પતિ પ્લવકો. હવે વનસ્પતિ પ્લવકો ફાઇટોપ્લેન્ક્ટોન્સ મુક્ત રીતે તરતી જાતિ છે વનસ્પતિઓની, બરાબર છે. આ એ કરીને આપેલું હશે. બીજા નંબર ઉપર નિમગ્ન, બરાબર છે, જોવા મળતી નીચેની બાજુ જોવા મળતી નિમગ્ન વનસ્પતિ અવસ્થાઓ પણ તમને જોવા મળશે, બરાબર છે. એના પછી તમે જોશો તો નિમગ્ન વનસ્પતિઓ તો જોવા મળશે, તે સાથે સાથે તરતી વનસ્પતિ અવસ્થા પણ જોવા મળશે. તરતી વનસ્પતિ અવસ્થાઓ જે છે એ પણ તમને આગળની બાજુએ જોવા મળશે. આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે બુકની અંદર તમને, બરાબર છે. ABCD એવા અલગ અલગ નામ આપેલા છે, એટલે ABCD સિક્વન્સ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું. આ પ્રશ્ન જે છે 2 માર્કમાં પણ પૂછાય, અલગ અલગ અવસ્થાઓનું તમને સિક્વન્સ પૂછે, ક્રમ પૂછે કે કેવી રીતે આ બધા જે છે આગળ વધે છે, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું. તો 3 સ્ટેપ આપણે જોયા કે જળાશયની અંદરથી આપણે જે છે એ 3 સ્ટેપ જે છે એ અવસ્થા જોઈ લીધી છે. તો એના પછીની જે અવસ્થા છે એને આપણે નામ આપીશું નર કુલ અવસ્થા, એટલે આને આપણે નામ આપીશું D, બરાબર છે. ઓકે. નરકુલ અવસ્થા જે છે એ પૂરી થઈ જાય પછી ઘાસના મેદાનો સર્જાતા હોય છે. ઘાસના મેદાનો, તો આને આપણે નામ આપી દઈશું ABCD અને E, બરાબર છે. 5મો ક્રમ આપેલો છે. પછી જાડી ઝાંખડામય વિસ્તાર સર્જાતા હોય છે અને છેલ્લે વૃક્ષો જે છે એનું નિર્માણ થશે. તો ABCDEF અને G. તો આ સિક્વન્સ જે છે એ ખાસ અગત્યનો છે, બરાબર છે. આને આપણે યાદ રાખવાનો છે. તો આ રીતે શું થાય કે વનસ્પતિ પ્લવકોમાંથી વૃક્ષો બને, અને વૃક્ષ વાળી જે અવસ્થા છે અહીંયા, એટલે આખે આખું જંગલનું સર્જન થઈ જાય, જંગલનું સર્જન થાય, બરાબર છે, અહીંયાથી અહીંયા સુધી. એટલે આ આપણે જલીયની વાત કરતા હતા. એટલે જંગલની જે અવસ્થા બની જાય એને આપણે ચરમ અવસ્થા તરીકે ઓળખશું. લાસ્ટ સ્ટેજ છે, બરાબર છે, ક્લાઇમેક્સ જેને આપણે કહીએ છીએ. ચરમ અવસ્થાની અંદર થશે એવું કે છેલ્લે માત્ર જંગલ જ સર્જન પામશે, બરાબર છે. તો આ વાત હતી જલીય અનુક્રમણની. હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે પોષણ ચક્ર. પોષણ ચક્રણ અથવા તો પોષક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પોષક ચક્રણ શું છે? તો પોષક ઘટકો જે છે એ ચક્રીય સ્વરૂપે, એટલે કે એનો અર્થ એવો થાય કે અહીંયા શબ્દ ચક્ર છે એટલે આપણે એવું સમજવાનું કે જ્યાંથી આપણે શરૂઆત કરેલી છે ને ત્યાં પાછું આવશે, બરાબર છે. તો પોષણ ચક્રણમાં શું થાય તો કે આમાં આપણે કેટલાક ચક્રો ભણીશું કે જે પોષક ઘટકો જે છે એનું ચક્રીય વહન કરાવશે, સાયક્લિક ફોર્મમાં, એક પછી એક પછી એક પછી એક, બરાબર, સાયક્લિક ફોર્મમાં આગળ વધશે. તો પોષક ચક્રણમાં પોષક ઘટકો જે છે એનું ચક્રીય વહન થશે. જે સ્થાનેથી આગળ લઈ જવામાં આવે છે એક સમય એવો આવશે કે તે સ્થાને પાછું આવશે. એટલે આ પોષણ ચક્રણ જે છે એની અંદર આપણે જે ચક્રો જે છે એમાં પહેલાં તો વાતાવરણ, એમાંથી જમીનમાં, અને જમીનમાંથી કોઈ સજીવમાં, ફરી વખત પાછું વાતાવરણમાં, આવું સિક્વન્સ જે છે ને એ જળવાઈ રહ્યું છે. હવે પોષણ ચક્રણ જે છે એની અંદર મુખ્ય આપણે 2 ચક્રોનો અભ્યાસ કરવાનો છે, 2 પ્રકારના ચક્રો.
તો બે પ્રકારના ચક્રો જે છે એની અંદર એક ચક્ર જે છે એ વાયુમય ચક્ર ભણીશું આપણે, અને બીજા નંબરમાં અવસાદિત ચક્ર ભણીશું. તો બે ચક્ર જે છે અલગ અલગ છે, વાયુમય ચક્ર જે છે અને બીજું અવસાદી ચક્ર છે. તો વાયુમય ચક્ર જે છે એ ખાસ કરીને વાતાવરણના વાયુ સ્વરૂપે વાયુમય અવસ્થા દર્શાવે છે, અવસ્થા જે છે દર્શાવે છે. અને એના એક્ઝામ્પલ્સ જે છે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, બરાબર છે, આ બધા એના ચક્રો છે. બીજા નંબર ઉપર અવસાદિત ચક્ર, એટલે અવસાદિત એટલે કે સંગ્રહેલું તળિયે જમા થયેલો જથ્થો આપણે એને કહેશું તો કે અવસાદન પામેલા ઘટકો. તળિયે જમા થયેલા ઘટકો હોય, પૃથ્વીની પેટાળની અંદર અમુક ઘટકો છે, તત્વોનો ભંડાર છે, આ બધાથી શરૂઆત થશે, એને આપણે નામ આપીશું અવસાદિત ચક્રો. તો આની અંદર આપણે ઉદાહરણમાં ભણવાના થશે સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર. તો અહીંયા આપણે છે ને બે ચક્રો જોવાના છે તેલમાં. એમાં એક છે કાર્બન ચક્ર અને બીજા નંબર ઉપર છે ફોસ્ફરસ ચક્ર. તો બરાબર છે, બે ચક્રો જે છે એનો આપણે અભ્યાસ કરીશું. બીજી એક અગત્યની વાત કે આ ચક્રની પ્રક્રિયા છે, એ ચક્રની પ્રક્રિયામાં સાયકલ એટલે કે ચક્ર બનવું ખૂબ જરૂરી છે. એટલે ચક્ર બરાબર સ્ટેપ બાય સ્ટેપ બનતું જશે, આપણે ચક્રો જોશું પણ. બીજી એક વાત કે પર્યાવરણના કેટલાક ઘટકો જે છે એ આ ચક્રીય અવસ્થા ઉપર આધાર રાખતા હોય છે. તો કે આ ચક્રો ઉપર અસર કરતા પર્યાવરણીય ઘટકો કયા કયા છે? તો એની અંદર સૌથી પહેલા તો જમીન જે છે, કે ઘણી વખત શું થાય કે જમીનની અંદરના ઘટકો જે છે એ ચક્રમાં ભાગ લેતા હોય તો જમીન. બીજા નંબર ઉપર જેને આપણે ભેજ કહીએ છીએ, જમીનની આર્દ્રતા. અને ત્રીજા નંબર ઉપર પીએચ, બરાબર, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન, સોરેનસન નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. તો આ બધા ચક્રો જે છે, આ બધા ઘટકો જે છે એ ઘટકોને મુક્ત કરવા માટે બરાબર ઘણી વખત અસરગ્રસ્ત થતા હોય છે. તો આ બધા મુખ્ય ઘટકોની આપણે વાત કરીશું.